Ram Jai Ram
માતૃભૂમિ ગૌશાળા માં આપ સર્વનું સ્વાગત. રામકથાના શુભ દિવસે આપ સર્વોને વ્યાસગાદી ઉપરથી મારા જય સિયારામ. ઓમ નમો નારાયણ. રામચરિત્ર માનસના 4 ઘાટ બતાવ્યા છે. સૌ પ્રથમ કૈલાસના દિત શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા જગદંબા ભવાનને કહી રહ્યા છે. રચી મહેશ નિજ માનસ રાખા. ભગવાન મહાદેવ ઘણા જ સમયથી એના મનમાં માનસને સંગ્રહી રાખેલું. ભગવાન શિવ ભવાનીની રાહ જોતા કે ક્યારે માં ભવાનીની જિજ્ઞાસા થાય અને ક્યારે ભવાની પ્રશ્ન કરે. ભવાની પ્રશ્ન કર્યો. ભગવાન મહાદેવ એને ધન્યવાદ આપી અને કથાનો શુભારંભ કરી રહ્યા છે. સવારના સમય કથાનું દર્શન કર્યું કે રામ લક્ષ્મણ જાનકી મહારાજ સમ્રાટ અવધપતિનો વચન પાળી વનવાસની તૈયારી કરી પૂરી અયોધ્યા નગરી ભગવાન રામને પાછળ પાછળ આવે છે. સૌ પ્રથમ પહેલી જ રાત્રિ તમસાના તટ ઉપર ઠાકુર પહોંચે છે. સાંજ પડી છે. અયોધ્યાની પૂરી જનતા સાથે છે. એટલે ભગવાન સુમંતને કહે છે, સુમંત, આ લોકો આપણને આગળ નહીં જવા દે, માટે અહીં રથ ઉભો રાખો અને પ્રથમ રાત્રિ મુકામ અહીં કરીએ. અને 14 વર્ષ જ્યારે પ્રભુ રામ વનમાં ગયા ત્યારે સૌ પ્રથમ પહેલી જ રાત્રિ ઠાકુર એ તમસાના તટ ઉપર કરે છે. અયોધ્યાની નગરી બધા જ લોકો સૂતા છે. શ્રી લક્ષ્મણ પોતાના હાથમાં ધનુષ બાણ સજ્જ કરી પ્રથમ રાત્રિનું જાગરણ શ્રી લક્ષ્મણ શુભારંભ કરે છે. રામ અને માં જાનકી રેતીમાં શયન કરે છે. પથ્થરના તકિયા મૂક્યા છે. લક્ષ્મણ જોઈ અને રડી પડ્યા છે. રુદન દબાવવાની કોશિશ કરી. રુદન બહાર નીકળ્યું છે. સુમંત જાગે, પૂછે છે. સીતાજી જાગ્યા, ઠાકુર જાગ્યા છે. લક્ષ્મણને શાંત કરવામાં આવ્યા. ભગવાન કહે, સુમંત, હવે ઊંઘ નહીં આવે, હવે નિંદ્રા નહીં આવે, માટે કદાચ સવાર પડે તો વળી પાછા અયોધ્યાના લોકો આગળ નહીં જવા દે, માટે આપ અહીંથી રથ એ પ્રમાણે ચલાવો, જેથી કરી કોઈને ખબર ન પડે. રામ લક્ષ્મણ જાનકી રથ ઉપર બેઠા છે. સુમંત રથ લઈ અને શૃંગેરપુર ગંગાના તટ ઉપર પહોંચે છે. આ બાજુ સવાર પડ્યું છે. અયોધ્યાની જનતા જાગી અને જોવે. ભગવાનને ન જોતા વિરહ કલ્પાંત કરે છે. અને બધા જ અયોધ્યા વાસીઓ પોતાના જીવને ધિક્કારવા લાગ્યા છે. તુલસી લખે છે, નીંદહિયા રઘુબીર બીના ધીક જીવન રઘુબીર અયોધ્યાના લોકો પોતાના જીવને ધિક્કારવા લાગ્યા છે. લોકો કહે કે આપણા કરતા માચલા સારા,
કે જેને જળનો વિયોગ થતા એ તુરંત મૃત્યુ પામે. પણ ધીક જીવન રઘુબીર બિહીના. આપણો રામ આપણને છોડીને ગયા છે, છતાં હજુ પણ આપણા ખોળિયામાંથી પ્રાણ નીકળતું નથી. આમ ધીક જીવન રઘુબીર બિહીના. અયોધ્યાના લોકો પોતાની નિંદા કરવા લાગ્યા છે અને માચલાની એ સરાહના કરવા લાગ્યા છે. અયોધ્યાના લોકો વડીલો સમજાવીને બધાને પાછા લઈ ગયા. અહીંથી ભગવાન શુંબેરપુર પહોંચે છે. નાનું એવું ગામ છે. બધા જ વીર લોકો ત્યાં નિવાસ કરે છે અને એના ગામનો એક મુખી જેનું નામ છે નિષાદપતિ ગૃહરાજ, ગામનો મુખી હતો. એને ખબર હતી કે આજ રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને એટલે નિષાદપતિ ગૃહરાજ દોડતા આવ્યા છે. ભગવાનને જોતા એને પ્રણામ કર્યા છે. આન પ્રભુ રામ એની નજીક બોલાવી નિષાદપતિ ગૃહને પ્રભુ ભેટી પડ્યા છે. એટલું જ નહીં, પ્રભુ રામ એને મિત્ર બનાવ્યો છે. રામચરિત્ર માનસમાં ભગવાન રામના 3 મિત્રો છે. 3 મિત્ર બતાવ્યા. પહેલો મિત્ર એ શુંગેરપુરનો માલિક નિષાદપતિ ગૃહરાજ. બીજો મિત્ર છે કિષ્કિંધાનો માલિક સુગ્રીવ અને ત્રીજો મિત્ર છે લંકાનો માલિક વિભીષણ. આ ભગવાન રામના જીવનમાં 3 મિત્રો હતા અને 3 કરતા ઈશ્વરને વિશેષ કોઈ પ્રિય હોય તો નિષાદપતિ ગૃહરાજ હતા. એનો પ્રમાણ છે કે જ્યારે અવધિ પૂરી કરીને જ્યારે પ્રભુ અયોધ્યા પધારે અને બધા જ મિત્રો 6 મહિના પછી વિદાય માંગે અને જ્યારે નિષાદે વિદાય માંગી ત્યારે ભગવાને કહ્યું કે નિષાદ, તને જ્યારે સમય મળે ને ત્યારે મારી અયોધ્યામાં આવતો રહે. એક વિશેષ પ્રભુને નિષાદ બહુ પ્રિય છે. મિત્રો કવાજ આપજો. આ નિષાદ ને પ્રભુ રામ પોતાનો મિત્ર કહે છે. નિષાદની વિચારધારા કેટલી શુદ્ધ હતી. નિષાદે કહ્યું કે પ્રભુ એક રાત્રિ મુકામ તમે શુંબેરપુર રોકાઓ. ભગવાને કહ્યું કે પિતાની આજ્ઞા છે, કોઈ ગામમાં અમારે નિવાસ ન કરાય. નિષાદે કહ્યું તો હું આપને ગંગાના તટ ઉપર પ્रणकुटी બનાવી દઈશ. ભગવાન કહ્યું પણ ભાઈ તું શું કામ અમને આગ્રહ કરે છે? અમારે જેટલું બની શકે એટલું આગળ વધવું છે. નિષાદ કહે પ્રભુ શું કહું તમને, મારું ગામ બહુ જ ગરીબ છે. સવાર પડે બધા જ લોકો કોઈ ફળ ફૂલ લેવા, કોઈ લાકડા કાપવા, આ બધા જ પરિશ્રમમાં લોકો જાય અને મારું આખું ગામ સાંજે ઘરે આવે. તમે અત્યારે નીકળી જાઓ તો રામ દર્શનનો લાભ મને એકલાને મળે. હું નથી ઈચ્છતો કે તમારા દર્શનનો લાભ મને એકલાને મળે. પ્રભુ મારા તમારા દર્શનનો લાભ મારા આખા ગામને મળવા જોઈએ. માટે પ્રભુ તમે રોકાઈ જાઓ. આની વિચારધારા કેટલી સરસ છે અને વિચારો કેટલા સુંદર છે. ભગવાનને ઠાકુરની વિચારો ગમ્યા છે અને પ્રભુ રાત્રિ રોકાવા તૈયાર થયા છે. રાત્રિ પડી છે. તમામ વીર લોકો આવે છે. નિષાદપતિ ગૃહ બધાને મોકલે છે અને જેની પાસે જે હોય એ બધું ઈશ્વરને અર્પણ કરે છે. કોઈ પુષ્પ, કોઈ ફળ, કોઈ ફૂલ, કોઈ લાકડા. આન ઈશ્વર બધાને વ્યક્તિગત બધાની સરાહના કરે છે. રાત્રિ પડી છે. પ્रणकुटीમાં માં જાનકી અને ભગવાન રામ નિવાસ કરી રહ્યા છે. ભગવાનની બીજી રાત્રિ હતી 14 વર્ષમાંથી. શ્રી લક્ષ્મણ હાથમાં ધનુષબાણ સજ્જ કરી આ પોતાના જાગરણની બીજી રાત્રિનો શુભારંભ શ્રી લક્ષ્મણ કરી રહ્યા છે. નિષાદપતિ અને ગૃહનો સંવાદ થાય છે લક્ષ્મણની સાથે. નિષાદપતિ ગૃહ લક્ષ્મણજીને કહે છે, હે લખન, કઈ કુટિલ કઈ શું કામ જન્મી કે જેને રામને વનવાસ આપ્યો? ત્યારે લક્ષ્મણ કહે કે હે નિષાદ, કોઈને દોષ આપીશ નહીં. જે સૂત્ર મને માં સુમિત્રાએ કહ્યું એ સૂત્ર એ નિષાદ હું આપને કહું છું કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ ઈશ્વર છે. કેવલ મારા મોટા ભાઈ નથી. જગદંબા જાનકી કેવલ રામના ધર્મપત્ની નથી, જનકના દીકરી નથી.
સાક્ષાત જગદંબા છે, માટે કોઈને દોષ આપીશ નહીં. આ લક્ષ્મણે નીતિ સૂત્રોની વાતો કરી છે. જાનિયત જીવ જગ जब सब विषय विलास विरागा, जब सब विषय विलास विरागा, जानियत भई जीव जग जागा, जानियत भई जीव जग जागा. લક્ષ્મણ નિષાદપતિને કહે, નિષાદ કોઈને દોષ ના આપવા. ઘણીવાર આપણે જગતમાં ઘણા લોકોને એમ કહેતા હોય કે ફલાણી વ્યક્તિ આમ છે, ત્યારે મારા ને તમારા હાથની એક આંગળી જ એના તરફ હોય, બાકી વધારે આંગળી તો આપણા તરફ જ હોય છે. કોઈને દોષ આપવાની વૃત્તિ મારી તમારી નષ્ટ થાય. લક્ષ્મણ કહે છે, હે નિષાદ, હવે જાગવાની જરૂર છે. રામચરિત્ર માનસમાં લક્ષ્મણે ભાગવાની વાત નથી કરી, જાગવાની વાત કરી. ભાગી ભાગીને તો ક્યાં જાવું સાહેબ, જાગી જઈએ. લક્ષ્મણ કહે છે કે જા નહીં તબ જીવ જગ જાગા. એ નિષાદપતિ, જ્યારે જ્યારે સંસારના વિષયો અમુક સમય સુધી મને તમને ખૂબ પ્રિય હતા, પણ અમુક અવસ્થા થઈ એટલે સંસારના વિષયોમાં મને તમને વૈરાગ્ય થવા લાગે, ત્યારે સમજો કે હવે આપણે સંસારની પથારીમાંથી જાગ્યા છીએ. જાનિય તબહી જીવ જગ જાગા, અને જબ સબ વિષય બિલાસ બિરાગ. સંસારના વિષયો જ્યારે મને તમને ન ગમે, અમુક અવસ્થા થઈ જાય એટલે વિષયોમાં મને તમને અરુચિ આવે, ન ગમે, ત્યારે સમજો કે હવે આપણે સંસારની પથારીમાંથી જાગ્યા છીએ. લક્ષ્મણ આવા અનેક નીતિ સૂત્રો નિષાદપતિ ગૃહને કહે છે. સાંજ પડે છે, સવાર પડે છે. લક્ષ્મણજી પોતાનો સંવાદ પૂરો કરે છે. પ્રભુ રામ, લક્ષ્મણ અને મા જાનકી ત્રણેય ગંગામાં સ્નાન કરી એક જગ્યા ઉપર વિરાજિત થયા છે. પ્રભુ રામ નિષાદપતિને કહે છે કે આપ વડલાનું દૂધ આપો. બિલોની પાંચે વડલાના પાનના દોનામાં દૂધ મંગાવ્યું છે. રામ, લખન, જાનકી ત્રણેય દૂધ લઈ પોતાના મસ્તકની વાળની વેણી બનાવે છે. અને એ જ સમયે સુમંત પિતાજીનો આદેશ કહે છે, હે પ્રભુ, પિતાજીનો આદેશ છે કે આપણે 4-5 દિવસ જંગલમાં ફેરવી પાછા અયોધ્યા લઈ આવવા. અને ભગવાન ધર્મની ઘોષણા કરી છે. ભગવાન રામ પોતાના શ્રીમુખથી કહે છે, સુમંત, ધર્મ કોને કહેવાય? તુલસી લખ્યું છે, ધર્મન દૂસર સત્ય સમાન, धर्मन दूसर सत्य समान, આગમ નિગમ પુરાણ આગમ નિગમ પુરાણ. ભગવાન કે સુમન, ધર્મ એને કહેવાય કે જેનામાં સત્ય સમાયેલું હોવું જોઈએ. સત્ય સમાન આ જગતમાં કોઈ ધર્મ નથી. એ વચ્ચે પણ કહ્યું, અસત્ય સમાન કોઈ પાપ નહીં અને સત્ય સમાન કોઈ ધર્મ નથી. રામચરિત્ર માનસનું સૂત્ર રહ્યું છે. કેવલ રામચરિત્ર માનસમાં નથી લખ્યું, પણ વેદ, પુરાણ, શાસ્ત્ર બધાની આમાં સંમતિ છે. સ્વામીજી લખે છે કે આગમ નિગમ પુરાણ બખાન. કેવલ માનસ નથી કહેતું, વેદ, પુરાણ, ધર્મ, શાસ્ત્ર બધાની આમાં સંમતિ છે.
કે સત્ય સમાન જગતમાં કોઈ ધર્મ નથી. આપણે કોઈ ઈશ્વરને માનતા હોઈએ પણ એના મૂળમાં કેવલ અને કેવલ સત્ય હોય તો સમજો એ જ ધર્મ છે. સત્ય એ જ ધર્મ છે. સત્ય સમાન જગતમાં કોઈ ધર્મ જ નથી અને અસત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી. નહીં અસત્ય સમ પાતક પૂજા અને ગિરિસમ હોય અહીં કોટિક ગુંજા. એક બાજુ આપણે યજ્ઞ કરીએ, જપ તપ વ્રત બધું જ કરીએ અને એક બાજુ આપણે સત્ય બોલીએ તો આપણા બધા જ પુણ્ય બળી અને ભસ્મ થાય છે. સત્ય સમાન કોઈ ધર્મ નથી અને સત્ય સમાન કોઈ અધર્મ નથી. નરસિંહ મહેતાએ સરસ મજાનું પદ લખ્યું સાહેબ, અને એમાં ભક્ત કોને કહેવાય, પરમ વૈષ્ણવ કોને કહેવાય, અને એ સૂત્ર નરસિંહ મહેતાએ આપ્યું સાહેબ. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. કે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ સકલ લોકમાં સૌને વંદે, નિંદાન કરે કે રે. સકલ લોકમાં સૌને વંદે, નિદાન કરે કે રે. વાસ કાચ મન નીચ રાખે, વાચ કાચ મન નીચ રાખે, ધન ધન જનની તેની વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. જુનાગઢ નરસિંહ મહેતા એમ કહે કે એને પરમ વૈષ્ણવ કહેવાય, કે જે પીડ પરાઈ જાણે, કે બીજાના દુઃખને જાણે, એ પરમ વૈષ્ણવનું પ્રથમ લક્ષણ છે સાહેબ. પહેલું જ લક્ષણ, જે બીજાના દુઃખને જાણે, બીજાની પીડાને જાણે. આપણું જીવન કેવું છે કે મને ને તમને વેદોમાં જ ઈશ્વર દેખાય, પણ મને ને તમને કોઈની વેદનામાં ઈશ્વર દેખાતા નથી સાહેબ. વેદોમાં જ ઈશ્વર દેખાય છે, મૂર્તિમાં જ ઈશ્વર દેખાય છે, આપણા માવતરમાં આપણે ઈશ્વર દેખાતા નથી. વેદોમાં જ આપણે ઈશ્વરને જોઈએ છીએ. ત્યારે સૌ પ્રથમ પરમ વૈષ્ણવનું પહેલું જ લક્ષણ નરસિંહ મહેતાએ કહ્યું છે કે જે પીડ પરાઈ જાણે, એ વૈષ્ણવનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ છે પર દુખે ઉપકાર કરે. અને મન અભિમાન ન આણે, ત્યારે એના મનમાં અભિમાન ન આવે, અહંકાર ન આવે. અને પછીનું સૂત્ર છે કે નિંદા ન કરે કે
આ 4 સૂત્રો કોઈ વ્યક્તિના જીવનમાં હોય તો સમજો એ પરમ વૈષ્ણવ છે. બીજાની પીડાને કોઈ સમજી શકે, જાણી શકે, કોઈને સમાજને દુઃખ ન આપે, કોઈને દુઃખી ન કરે, પર દુઃખે ઉપકાર કરે. ને વચ્ચે પણ કહ્યું કોઈની સામે વેર આપણે હોય અને આપણે વેર લઈએ તો કદાચ એનો આનંદ 1 વર્ષ 2 વર્ષ ટકે, પણ એના બદલે કોઈને ક્ષમા આપી દઈએ તો એનો આનંદ આખું જીવન ટકતો હોય સાહેબ. કે મેં એને ક્ષમા આપી છે, મેં એને માફ કર્યો છે, એનું જીવન આખું જીવન ટકતું હોય છે. વેર લેવા કરતા ક્ષમા આપો એ બહુ જ મોટી ક્રાંતિ, બહુ મહાનતા છે. ક્ષમા આપવી. મહાભારત યાદ કરું. મહાભારત જ્યારે દ્રૌપદી અને એના 5 પાંડવો અને 5 પુત્રો, મધ્યરાત્રિનો સમય છે અને જ્યારે અશ્વસ્થામાને કબુદ્ધિ સૂજી, અશ્વસ્થામાને, અને અશ્વસ્થામા મધ્યરાત્રિના સમયે 5 પાંડવોને મારવા માટે આવવાનો એ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને દ્રૌપદીને લઈ અને સમુદ્ર કિનારે ગયા. કુટિયામાં 5 દ્રૌપદીના પુત્રો સૂતેલા છે અને એમાં અશ્વસ્થામાં આવ્યો. એને એમ કે 5 પાંડવો છે અને અશ્વસ્થામાં એ દ્રૌપદીના 5 દીકરાને મારી નાખ્યા. 5 પુત્રો મૃત્યુ પામ્યા. અશ્વસ્થામાં કામ કરીને જતો રહ્યો. આ બાજુ ભગવાન કૃષ્ણ 5 પાંડવો દ્રૌપદીને લઈને આવ્યા. દ્રૌપદી જ્યાં ઘરમાં જાય ત્યાં તો લોહીથી ઘર ભર્યું છે. આહા, દ્રૌપદી ધ્રુજી ગઈ સાહેબ. અર્જુન ઉભા છે અને દ્રૌપદી વિરહ કલ્પાંત કરે છે. અર્જુન કહે છે, દ્રૌપદી, જેણે આપણા 5 પુત્રોને માર્યા હશે, સવારનો સૂર્ય અસ્ત ન પામે એ પહેલા તારા પગમાં ઘા કરીશ. જેણે 5 પુત્રોને માર્યા છે એને. દ્રૌપદી ઉભા છે, રુદન કરે, પણ ખબર નહીં કૃષ્ણ બોલતા નથી. કૃષ્ણ ચૂપ ઉભા છે. નહીતર દ્રૌપદીનો ચહેરો થોડોક ઉદાસ હોય ને તો પણ કૃષ્ણ તુરંત કંઈક બોલે. આજ બ્રહ્માંડપતિ ભગવાન કૃષ્ણ ચૂપ ઉભા છે. અને અર્જુન અને કૃષ્ણ રથ લઈને નીકળ્યા છે. અશ્વસ્થામાને પકડી બંદીવાન કરી અને અર્જુન દ્રૌપદીના પગમાં ઘા કર્યો. લે દ્રૌપદી, આ 5 પુત્રોનો હત્યારો. પણ દ્રૌપદી આમ જોવે સાહેબ, આહા, ક્યાં તો અશ્વસ્થામા. દ્રૌપદી આમ બોલ્યા છે, મહારાજ, એને મરાય નહીં, એને જવા દો. આહા, કલ્પના તો કરું, કેટલી ક્ષમા, કેટલી ક્ષમા. હજુ 5 દીકરાના શબ એના ઘરમાં હતા સાહેબ. એની શમશાન યાત્રા નહોતી કાઢી. 5 દીકરાના શબ ઘરમાં હતા. અને મહાભારતી દ્રૌપદી એમ બોલી, એને મરાય નહીં, એ ગુરુનો દીકરો છે, વિશેષ બ્રાહ્મણનો પુત્ર છે, એને જવા દો, જવા દો. દ્રૌપદી દ્રૌપદી છે સાહેબ, સામાન્ય હસ્તી દ્રૌપદી નથી. ભલે એનો જન્મ અગ્નિમાંથી થયો હોય, પણ એની શીતળતા કેટલી સાહેબ, એની ક્ષમા કેટલી. મહારાજ, એને ન મરાય, એને જવા દો. વચ્ચે ભીમ બોલ્યા કે અર્જુન, તારી પ્રતિજ્ઞાનું શું? અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે એના મસ્તક ઉપરનો મણી કાઢી લો અને એને જવા દો. એનું અપમાન, એને મરણથી વિશેષ અધિક આપો. અને મણી કાઢી લીધો. અશ્વસ્થામાને જવા દીધો. દ્રૌપદીએ ક્ષમા આપી તો પણ અશ્વસ્થામાનો
વેર વૃત્તિ નષ્ટ ન થઈ, ઉલટાની વધી. હા, ઉલટાની વધી. નહીતર દ્રૌપદી ક્ષમા આપી ત્યારે મનોમન તો અસ્વસ્થામાં પગે લાગ્યો, પણ જવા દીધો. આ એનું વેર વધ્યું અસ્વસ્થામાં. અને એ સમયમાં અભિમન્યુના ધર્મપત્ની ઓતરા અને એના ઉદરમાં પાંડવ વંશનું છેલ્લું બાળક હતું. છેલ્લું બાળક હતું. અને અસ્વસ્થામાં થયું કે લાવ બ્રહ્માસ્ત્ર મારી અને ઉદરનું નષ્ટ કરું, જેથી કરીને પાંડવ કુળ નષ્ટ પામે. અને અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર ચડાયું જાય. ઓતરાનો ગર્ભ મળ્યો હળગવા. ઓતરાએ કૃષ્ણને યાદ કર્યા, હે દ્વારકાધીશ, હે નારાયણ, હે પરિબ્રહ્મ, હે પરમાત્મા, મારી રક્ષા કરો, રક્ષા કરો. કૃષ્ણએ એના ઉદરમાં સુદર્શન ચક્ર છોડી બ્રહ્માસ્ત્રને કાપી નાખ્યું સાહેબ. અને ગર્ભમાં, ઓતરાના ગર્ભમાં એ બાળકનું રક્ષણ કર્યું. સમય જતા ઓતરાના ઉદરથી એક બાળકનો જન્મ થયો, જેનું નામ પડ્યું પરીક્ષિત રાજા સાહેબ. એ પરીક્ષિત હતા. એ પાંડવ વંશનું છેલ્લું બાળક. પછી એનો વંશ ઘણો ચાલ્યો છે. મારો કહેવાનો હેતુ મીરાબાઈ બેન, ક્ષમા આપવી. દ્રૌપદી ક્ષમાની મૂર્તિ છે. દ્રૌપદી ક્ષમા છે. દ્રૌપદી ક્ષમા છે. તો લક્ષ્મણ અને નિષાદપતિનો જે સંવાદ થાય છે, એમાં લક્ષ્મણ કહે છે કે જબ સબ વિષય બિલાસ બિરાગા. એ નિષાદ, હવે જાગો. પથારીમાંથી જાગીએ એમ નહીં, પણ સંસારની પથારીમાંથી જાગો. અને જ્યારે સંસારના વિષયો મને તમને પ્રિય ન લાગે ત્યારે સમજો કે હવે હું તમે સંસારની પથારીમાંથી જાગ્યા છે. આખી રાત્રિનો સંવાદ પૂરો થાય છે. સવારમાં ભગવાન રામ એની ધર્મની કથા કહી રહ્યા છે. એ સુમંત એને ધર્મ કહેવાય કે જેની અંદર સત્ય સમાયેલું હોવું જોઈએ. ધર્મ અને દૂસર સત્ય સમાન. એક સત્યવ્રત નામના એક રાજા એ મધ્યરાત્રિના સમયે શયન કરે, અને મધ્યરાત્રિના સમયના ઘરમાંથી કોઈ પુરુષ બહાર નીકળ્યો. તો એને પૂછ્યું કે આપ કોણ છો? તો એને કહ્યું કે હું દાન છું. દાન? તો કે હું ઘરમાંથી જાઉં છું. બોલે જાઓ. થોડીક વાર થઈ તો કોઈ સ્ત્રી બહાર આવી. તો એને પૂછ્યું આપ કોણ? બોલે હું લક્ષ્મી છું. દાન નથી તો મારું શું કામ? જ્યાં દાન હોય ત્યાં લક્ષ્મી કે હું નિવાસ કરું. કોઈ દાન ન આપે તો ત્યાં લક્ષ્મી નિવાસ કરતા નથી. આટો મારી આવે ખરા, પણ આટો મારીને વયા જાય. ઈશ્વરે સંપત્તિ ઘણી આપી હોય અને આવા કોઈ મહાન ધર્મ કાર્યમાં ગૌ માતાના લાભાર્થે, આ કથા હોય ગૌશાળા લાભાર્થે, અને આપણે આપણું દાન ન કરીએ તો લક્ષ્મી વધારે ટકે નહીં. આવે ખરા, પણ જોઈને પાછા વયા જાય. તો સત્યવ્રત રાજા શયન કરે તો કોઈ સ્ત્રી બહાર આવે. આપ કોણ? બોલે હું લક્ષ્મી છું. હું પણ જાઉં. કેમ? બોલે દાન નહીં તો મારું શું કામ? બોલે તમે જાઓ. વળી કોઈ પુરુષ બહાર આવ્યો. આપ કોણ? બોલે હું યશ. દાન અને લક્ષ્મી નથી તો હું એકલો પણ શું કરું? હું પણ જાઉં. બોલે તમે પણ જાઓ. થોડીક વાર તો વળી કોઈ પુરુષ બહાર આવ્યો. વળી સત્યવ્રતે પૂછ્યું આપ કોણ? બોલે હું સત્ય છું. હું પણ જાઉં. જ્યાં દાન, લક્ષ્મી અને યશ છે ત્યાં હું પણ જાઉં. ત્યારે સત્યવ્રત રાજાએ કીધું બધા ભલે ગયા, પણ તમે રોકાઈ જાઓ. તમારે જવાની જરૂર, તમે રોકાઈ જાઓ. અને સત્ય રોકાયું એટલે ઓલા બધા પાછા આવ્યા. જ્યાં સત્ય હશે ત્યાં બધું જ હશે સાહેબ. બાકી સત્ય નહીં હોય ત્યાં કાંઈ નહીં. સત્યને પકડજો બસ. જેના ઘરમાં સત્ય હશે ત્યાં લક્ષ્મી પણ હશે, ત્યાં દાન પણ હશે, ત્યાં યશ પણ હશે.
તો જ્યાં સત્ય હશે ત્યાં તમામ સૂત્રો હશે. તો ભગવાન રામ સુમંતને કહે છે, સુમંત એને ધર્મ કહેવાય કે જેની અંદર સત્ય સમાયેલું હોય છે. આના સિવાય ધર્મની કોઈ વ્યાખ્યા જ નથી મેરે ભાઈ. તિલક આપણે કરીએ તો આપણો પરિચય છે, હા આપણો પરિચય સાહેબ છે, પણ તિલક કેવલ ધર્મનું પ્રતીક નથી, પરિચય છે. ધર્મ તો અંદર હોય છે સાહેબ, અને આપણું જે તિલક હોય એનો આપણને ગર્વ હોય, એની કોઈ કડી આલોચના પણ નથી. તિલક કરવું જ જોઈએ, પણ કેવલ તિલક ધર્મ પણ નથી, તિલક પરિચય પણ હોઈ શકે. અમે આવું તિલક કરીએ, વચ્ચે સામબિંદી કરીએ તો અમારો પરિચય છે પરમ વૈષ્ણવ, અમે વૈષ્ણવ સાધુ ગણાઈએ એટલે અમારો આ પરિચય છે. તિલક કેવલ ધર્મ પણ ન હોઈ શકે, તિલક કદાચ પરિચય પણ હોઈ શકે છે, અને ધર્મ અંદર હોય છે. તો સત્ય સમાન આ જગતમાં કોઈ ધર્મ નથી. ભગવાન ધર્મની વાતો કરી અને સુમંતને નિરુત્તર કર્યા છે. લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણે કંઈક એવા શબ્દો કહ્યા કે જે શબ્દ કહેવાની પ્રભુએ ના પાડી. છેલ્લે સીતાજીને કહ્યું, આપ આવો. માં જાનકી પણ ન આવ્યા. સુમંતજીને ત્યાંથી વળાવવામાં આવ્યા છે, અને અહીંથી રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય ગંગાના તટ ઉપર પહોંચે છે. તો સંગીત ગંગાનો માં ગંગા ઉછાળા મારવા લાગી છે. ગંગાને એમ થયું, આજ ઈશ્વર મારા આંગણે ઉભા છે. બ્રહ્માંડપતિ રામ, લક્ષ્મણ, જાનકી, નિષાદપતિ ઉભા છે. અને ભગવાન રામને ગંગાને સામે પાર જવું છે. ઠાકોર જોવે છે, કોઈની નૌકા દેખાતી નથી, અને એમાં એક નાવિક, એક કેવટ નામનો નાવિક, જેની તૂટેલી ફાટેલી નૌકા છે, અને નૌકામાં સૂતો છે. ભગવાન રામ સ્વય એ નિષાદપતિની કેવટની પાસે ભગવાન રામ માંગે છે. ગંગા